વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ ટુ ઓલ ઓફ યુ. માં શબ્દ સાંભળતાની સાથે જ કવિશ્રી બોટાદકરની કવિતા પણ યાદ આવી જાય કે જનનીની જોડ સખી નહીં જડે રે રોલ. ખરેખર સાચી વાત છે. માતા સમાન અદ્ભુત સર્જન આ દુનિયામાં કોઈ છે જ નહીં. બાળકના ઉછેર કરવામાં ખરેખર માતાનો સિંહ ફાળો હોય છે. હું તો એમ કહીશ, સિંહ નહીં, ડાયનોસોર ફાળો હોય છે. બાળકને ઉઠાડવું, જમાડવું, નવડાવવું, ખવડાવવું, એના માટે નાસ્તો તૈયાર કરવો, એને ફરવા લઈ જવું, આવા બધા જ કામ જો કોઈ કરી શકે તો એ માત્ર માં જ છે. આ જ માતા વિશેનો આપણો આ પાઠ છે. પરંતુ આ પાઠમાં વાત એવી છે કે જ્યારે માતાનું સર્જન થઈ રહ્યું હતું ત્યારે કોઈ દેવદૂત ભગવાનની મુલાકાતે આવે છે. ભગવાન જ્યારે માનું સર્જન કરી રહ્યા હતા ત્યારે પેલા દેવદૂતને મનમાં થોડાક પ્રશ્નો જાગે છે. એ પ્રશ્નોના જવાબ ભગવાન આ પાઠમાં આપી રહ્યા છે. તો ચલો શીખીએ આપણે યુનિટ નંબર 4, અ વન્ડરફુલ ક્રિએશન. Dear students, let's start unit number 4, a wonderful creation. એક અદ્ભુત સર્જન. માતા વિશે આ પાઠ છે, બરાબર? હવે માતા વિશે તો આપણે બચપણથી જ કેટલી કવિતાઓ, કેટલી વાર્તાઓ બધું જ સાંભળતા આવીએ છીએ, બરાબર? અને આ પાઠ પણ એટલો જ સરસ છે. હવે ક્રિએશન શબ્દની વાત કરીએ ને આપણે, તો એનો રૂટ વર્ડ ટુ ક્રિએટ છે, સર્જન કરવું. એના ઉપરથી શબ્દ ક્રિએશન આવ્યો છે. અને બીજો એક શબ્દ આવે એના ઉપરથી ક્રિએટિવ, એટલે સર્જનાત્મક. વન્ડરફુલ ક્રિએશન એટલે કે અદ્ભુત સર્જન. હવે આપણે લાઈન 2 એના પાઠ શરૂ કરીએ આપણે. અ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી દેટ ડે. એટલે કે ભગવાન ઈશ્વર તે દિવસે એક્સ્ટ્રીમલી મીન્સ વેરી મચ, બિઝી મીન્સ એંગેજડ, એ દિવસે ખૂબ જ બિઝી હતા, કાર્યરત હતા અથવા વ્યસ્ત હતા. હી વોઝ ઇન ટુ હિઝ 6th ડે ઓફ ઓવર ટાઈમ. એનો ઓવર ટાઈમનો આ 6થો દિવસ હતો. ઓવર ટાઈમ મતલબ કે તમારા ભાગમાં જે કામ આવતું હોય ને, તમારી ડ્યુટીમાં જે કામ આવતું હોય ને, એના કરતાં પણ તમે વધુ કામ કરો ને, દેટ ઇઝ કોલ્ડ ઓવર ટાઈમ. વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન, તે પોતાનું કામ એકદમ એકાગ્રતાથી કરી રહ્યા હતા. કોન્સન્ટ્રેશન એટલે કે અટેન્શન. એ વખતે શું થયું? એન એન્જલ અપિયર્ડ એન્ડ કોમેન્ટેડ. એ જ વખતે એક એન્જલ આવ્યો. એન્જલનો સિમિલર બનશે મેસેન્જર ઓફ ગોડ, મતલબ ભગવાનનો સંદેશાવાહક. પછી વડે એવો અપિયર્ડ. અપિયર્ડ મતલબ દેખાયો. એનો ઓપોઝિટ થાય ડિસઅપિયર, એટલે કે અદૃશ્ય થવું, એટલે કે વેનિશ. એન્ડ કોમેન્ટેડ, એક દેવદૂત આવ્યો અને બોલ્યો. શું બોલ? દેવદૂત આવીને શું બોલ્યો? કે યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રીચર. દેવદૂતે ભગવાનને શું કીધું? કે તમે ખરેખર આ જીવનું સર્જન કરવામાં, આ પ્રાણીનું સર્જન કરવામાં તમે ખૂબ જ કાળજી લઈ રહ્યા છો. જો વારંવાર કહી છીએ આપણે કે પ્રેપોઝિશન પછી ક્રિયાપદ આઈએનજી વાળું, તો આ આવી ગયું ફોર અને પછી એવું ક્રિએટિંગ. વારંવાર આવે છે, બરાબર ને? અથવા મેકિંગ કીધું છે, બરાબર? સિમિલર આપણે એનો. દેટ્સ ટ્રુ સાઇડ ધ લોર્ડ. ભગવાન કે તારી વાત સાચી છે. કે ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ? શું તારે એની વિગતો જાણવી છે બધી? તો દેવદૂત બોલ્યો, વોટ આર ધેય? ધ્યેય મતલબ આ ધ્યેય છે શેના માટે ખબર? ધ્યેય છે આ ડિટેલ્સ માટે, બરાબર? આ ધ્યેય દવાઈ પ્રો એ છે આ ડિટેલ્સ માટે, મતલબ કે વિગતો શું શું છે બધી. ધ એન્જલ વોઝ ક્યુરિયસ. ક્યુરિયસ મતલબ ઈગર પણ થાય અને કીન પણ થાય, આતુર. કે દેવદૂત છે ને આ બધી વિગતો જાણવા માટે ખૂબ આતુર હતો કે ભગવાન આટલી બધી કાળજી લઈ રહ્યા છે, બરાબર? તો ભગવાન શું સર્જન કરે છે એ જાણવા માટે દેવદૂત બહુ ઉત્સુક હતો અથવા તો આતુર હતો. હવે ભગવાન છે ને એની બધી જ માહિતી આપે છે. ભગવાન જે સર્જન કરી રહ્યા હતા, એટલે આપણને તો ખબર જ છે કે આ સર્જન હતું માનું. તો શું કહેશે ભગવાન? જુઓ હવે. ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ. કે તેના શરીરના જે બધા અંગો છે એ બધા જ અંગો એ કેવા હોવા જોઈએ? તો કે મૂવેબલ અને રિપ્લેસેબલ.
મતલબ કે હલનચલન કરી શકે તેવા અને બદલી શકાય તેવા હોવા જોઈએ. શી ઇઝ એ લેપ. લેપ એટલે ખોડો. તેને ખોડો છે દેટ ડિસઅપિયર્સ એટલે કે અદૃશ્ય થઈ જાય છે. ક્યારે? વેન સી સ્ટેન્ડ્સ અપ, કે જ્યારે તેણી ઊભી થાય છે ત્યારે તે ખોડો અદૃશ્ય થઈ જાય છે. અને છે પણ ખરી ને બાળકો, યાદ કરો. આપણે એમ કહીએ મમ્મીના ખોળામાં બાળક બેઠું હોય તે ખોડો માત્ર બેઠી હોય ને ત્યાં સુધી જ હોય. ઊભી થાય પછી ખોળામાં હોય કોઈ દી મમ્મીને? એટલે અદ્ભુત સર્જન છે મમ્મીનું. જો આ ખોડો એ પણ બરાબર, એટલે તેને ખોડો હોય છે. તેને ખોડો છે કે જે ઊભી થાય છે ને ત્યારે તે અદૃશ્ય થઈ જાય છે. આઈ હેવ ટુ એન્ડો. એન્ડો મતલબ પ્રદાન કરવું. એન્ડો પછી મોટાભાગે વિથ હોય, બરાબર, કે કોઈને કાંઈ પ્રદાન કરવું, કે હું તેને એક કિસ એટલે કે ચુંબન, એક ચુંબન મારે તેને પ્રદાન કરવાનું છે અથવા આપવાનું છે અથવા એનામાં મૂકવાનું છે. દેટ કેન ક્યોર એવરીથિંગ, જે બધું જ મટાડી શકે. એવરીથિંગ ફ્રોમ એ બ્રોકન લેગ ટુ એ બ્રોકન હાર્ટ. બ્રોકન લેગ એટલે તૂટેલો પગ, ને બ્રોકન હાર્ટ મતલબ તૂટેલું હૃદય. હૃદય આમ તૂટે નહીં, પણ આમ જ્યારે કોઈ લાગી એવું હોય આપણને, આપણે દુઃખી થઈ ગયા હોય, આપણે હૃદયમાં આમ દુઃખ અનુભવતા હોય તેની વાત છે, બરાબર. આમ ગુજરાતી કરીએ ને તો ભગ્ન હૃદય એવું થાય કે તૂટેલા પગથી માંડીને તૂટેલા હૃદય સુધી એ બધું જ એનો બધી જ વસ્તુઓ છે એનો ઉપચાર કરી શકે છે. ક્યોર એટલે મટાડવું. જે કાંઈ દુઃખ દર્દ હોય ને એ માની કિસ આવે, એક માનું ચુંબન આવે ને તો આ બધું જ મટી જાય છે. મોરઓવર એટલે કે વધારામાં. બાળકો ખાસ કાળજી રાખજો, એના 3 સિમિલર છે જોયા. ઇન એડિશન ટુ, પછી બિસાઇડ્સ અને એડિશનલી, ઉપરાંત વધારામાં. સી હેઝ ટુ હેવ 6 pairs of hands, કે વધારામાં તેને 6 pairs of hands, કે હાથની 6 જોડી હોવી જોઈએ. સી મસ્ટ બી એબલ ટુ રન. ટુ રન મતલબ ચલાવવું અથવા નિભાવવું, બરાબર. જો વાક્યમાં સેન્સ કેવો છે આ શબ્દનો જુઓ. શી મસ્ટ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ. અવેલેબલ મતલબ ઉપલબ્ધ અથવા પ્રાપ્ય, કે જે કાંઈ ખોરાક પ્રાપ્ય હોય ને તેના પર તે નિભાવી શકશે. એન્ડ શુડ હેવ 3 pairs of આઈ, અને તેને આંખોની પણ 3 જોડ હોવી જોઈએ. હવે ભગવાન જે માહિતી આપે છે ને એ દેવદૂતને બહુ મગજમાંથી ઉતરતી, કે 6 જોડી હાથ, 3 જોડી આંખ. એ દેવદૂત થોડોક છે ને કન્ફ્યુઝ થઈ ગયો. દેવદૂત શું બોલ્યો જો. ધ એન્જલ શુક હિઝ હેડ સ્લોલી. એને ધીમેથી પોતાનું માથું હલાવ્યું. એન્ડ સેડ, અને શું બોલ્યો? અ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક આઈ સપોઝ, કે મને તો એવું લાગે છે આ ખરેખર અશક્ય કામ છે. માઇટી એટલે વેરી મચ. 6 pairs of hands, નો વે. હાથની 6 જોડ, નો વે, હોય જ નહીં. અસંભવ, ઇમ્પોસિબલ. દેવદૂતને વિશ્વાસ આવતો નથી. તો ભગવાન શું કહેશે જુઓ હવે. નો, ધીઝ હેન્ડ્સ આર નોટ એ પ્રોબ્લેમ ફોર મી. આ 6 જોડી હાથ છે ને એ મારા માટે સમસ્યા છે જ નહીં. ઇટ ઇઝ ધ 3 pairs of eyes that the mothers have to have. મારે કે હાથની સમસ્યા છે જ નહીં, બરાબર, પણ માતાને છે ને આંખની 3 જોડી હોવી જોઈએ ને એ થોડીક સમસ્યા છે. મતલબ કે ભગવાનનું કામ છે ને ત્યારે આ ચાલુ હતું, બરાબર, આંખ મૂકવાનું. એના ઉપર ભગવાન અત્યારે વિચારી રહ્યા હતા, એટલે કે છે મારે આ એક સમસ્યા છે. લોર્ડ લુકડ પઝલ્ડ. આમ બોલી અને ઈશ્વર થોડાક છે ને મૂંઝાઈ ગયેલા. પઝલ્ડ એટલે કન્ફ્યુઝડ એવા થોડાક જણાયા, બરાબર. ઓ સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ એ મધર્સ. હવે દેવદૂતને થોડીક એક લાઇટ થઈ, બરાબર. તો તમે કે એક માતાની એક આદર્શ મૂર્તિ અથવા માતાનો એક આદર્શ નમૂનો તૈયાર કરી રહ્યા છો. બટ 3 pairs of આઈ, આંખની 3 જોડ. વોટ ફોર? શા માટે?
ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. હવે તો દેવદૂતને રસ પડ્યો. દેવદૂતને ખબર પડી ગઈ કે ભગવાન છે ને એ માતાનું સર્જન કરી રહ્યા છે, બરાબર. હવે રસ પડ્યો. તો ભગવાન હવે દેવદૂતને એ 3 જોડી આંખનું ઇમ્પોર્ટન્સ સમજાવે છે. તો મિત્રો ખાસ કાળજી રાખજો. આપણે શોર્ટ નોટમાં અથવા તો ક્વેશ્ચનમાં આ પ્રશ્ન તો આવે જ છે, બરાબર, કે વોટ ઇઝ ધ ફંક્શન ઓફ, પછી ફર્સ્ટ, સેકન્ડ અથવા થર્ડ કોઈ પણ આઈનું ફંક્શન પૂછાય. અથવા શોર્ટ નોટ લખશું ને આપણે, તો એમાં આપણે 3 જોડીના આપણે ફંક્શન લખવા પડશે, બરાબર. અને બહુ સરસ સમજાવ્યા છે ને, એકદમ ઇઝી છે. જુઓ, 1 pair that sees her child through closed doors. આ આંખની પહેલી જોડનું કામ શું છે? જો કે પહેલી જોડ કે પોતાના બાળકોને એ બંધ બારણેથી પણ જુએ. થ્રુ ક્લોઝ ડોર, બંધ બારણે પણ જુએ. આ કઈ રીતે? જો આ થોડુંક સમજવું પડે. ધારી લ્યો કે હાલો તમે સ્કૂલે છો, બરાબર. ત્યારે તો જો તમે સ્કૂલે હો ને, તો એ તમારી મમ્મી તમને ફીલ કરતી હોય કે મારો દીકરો કે મારી દીકરી જો ક્લાસમાં ભણતી હશે અત્યારે, જેવો વિચાર કરે ને એ ભેગું જ તમારો ચહેરો, તમારી છબી સીધી જ એની નજર સામે આવી જાય. તો આ પેલી જોડ કે પોતાના બાળકોને બંધ દરવાજાની આરપાર પણ જુએ. હવે બીજી જોડ, અનધર પેર ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ વિધાઉટ અટરિંગ એ વર્ડ. બીજી જોડ એ કેવી ખબર? કે એક શબ્દ પણ બોલ્યા વિના, વિધાઉટ અટરિંગ એ વર્ડ, એક શબ્દ પણ બોલ્યા વિના એ બાળકોને જોઈને ખાલી કહી દઈએ. શબ્દ નથી બોલવાનો, સાંભળજો પહેલા. એક શબ્દ પણ નથી બોલવાનો, અને છતાંય બાળકોને જાણે કહેતી હોય કે મારા પુત્ર કે મારી પુત્રી, હું તને સમજું છું અને હું તને ખૂબ જ ચાહું છું. સાંભળજો બરાબર. કાંઈ કીધા વગર માત્ર આંખોથી કહી દઈએ. તો આ બીજી સેકન્ડ પેરનું વર્ક છે, બરાબર. થર્ડ પેર, એન્ડ ધ થર્ડ પેર ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. જોડી નંબર 3નું શું કામ છે? આપણી બધી જ ગુપ્ત વાતો એ જાણી શકે વિધાઉટ ઓપનિંગ ધેમ, એટલે કે એ આંખો ખોલ્યા વિના, બરાબર. અહીંયા ખાસ પછી જુઓ, વિધાઉટ પછી આવ્યું આઈએનજી, અટરિંગ, બરાબર. અને અહીંયા પણ આવ્યું વિધાઉટ પછી ઓપનિંગ. ફરી પાછું રિફર કર્યું એકવાર કે આંખની 3 જોડીનું કામ શું છે? તો 1 પેર that sees her children through closed doors, બરાબર. બીજું, to look at the children and say I understand and I love you, પણ કેવી રીતે? without uttering a word. uttering નો સિમિલર થાય સ્પીકિંગ. and the third pair to see all secret things without opening them. કાંઈ પણ કીધા વગર, આંખો ખોલ્યા વગર એ બધી જ બાળકની સિક્રેટ વાતો જાણી શકે. આપણે કીધા 3 જોડીના બધાય કામ સમજાયો, બરાબર. દેવદૂત બોલ્યો કે લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ, પ્લીઝ ગો ટુ બેડ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન એ સિંગલ ડે. હે ભગવાન, હવે તમે સૂઈ જાઓ. એક જ દિવસમાં આટલી તકલીફ ન ઉઠાવો, એક જ દિવસમાં આટલો શ્રમ ન કરો. એવી દેવદૂત છે ને એ ભગવાનને વિનંતી કરે છે. તો ભગવાન શું બોલે છે? જુઓ, આઈ કેન નોટ, મતલબ કે હું સુવા જઈ શકું નહીં, બરાબર. રિફ્યુઝડ, ઇનકાર કરી દીધો. સેડ નો અથવા ડિનાઇડ, ઇનકાર કરવો, ના પાડવી. મતલબ ભગવાને આરામ કરવાની કે સુવા જવાની પાડી ના. શું કામે? શું બોલ્યા? જુઓ, આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. મેં લગભગ આ કામ પૂરું કરી નાખ્યું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડેલ. કે આ મોડેલમાં, આ પ્રતિકૃતિમાં, બરાબર, મેં મારા સારામાં સારા મારા વિચારો છે ને એ મૂકેલા છે, બરાબર. નાવ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ વેન શી ઇઝ સિક. હવે મમ્મીનું એને પહેલો પોઈન્ટ શું કીધો? જો આપણને કે આ મધર બનાવીશ નહીં કે મેં જઈ વિલ હીલ હરસેલ્ફ,
મધર પોતાની જાતને જ સાજી કરશે, પોતાની જાતનો જ ઈલાજ કરશે. ક્યારે? વેન સી ઇઝ સિક, કે જ્યારે તેની બીમાર હશે. હવે તમે જોજો ખાલી એકવાર કે આપણા ઘરમાં ધારી લો કે 4 સભ્યો હોય આપણી મમ્મી સિવાયના, હાલો, તો ચારે 4 સભ્યો ક્યારેક ક્યારેક કહેશે મને પેટમાં દુખે ને, મારું માથું દુખે ને, આપણે સૂઈ જાશું, આરામ કરશું. હવે ખાલી એવી કલ્પના કરી લ્યો, મમ્મી એક દિવસ સવારથી સાંજ આરામ કરે તો? પણ એવું થતું જ નથી. શું કામે? કે ભગવાને એને વરદાન આપ્યું છે, એ જ્યારે પણ બીમાર પડે ને એ તેની પોતે એની મેળે જ સાજી થઈ જાય છે. બરાબર? બીજો પોઈન્ટ ક્યાં આપ્યો જો, she would be able to feed a family of 6 members only on half a kilo of cabbage. She would be able to feed. To feed મતલબ ખવડાવવું, એના ઉપરથી શબ્દ ફૂડ આવ્યો, ખોરાક. she would be able to feed મતલબ કે તેણી છે ને એ ખવડાવી શકશે. કોને? કે કુટુંબમાં સપોઝ કે 6 જણા છે, હાલો, 6 મેમ્બર્સનું એક ફેમિલી છે, બરાબર, અને ઘરમાં અડધો જ કિલો કોબી હોય ને તો એ બધાને ખવડાવી દેશે. અડધો કિલો કોબી હોય, આ જો મમ્મીમાં આવડત બધી હોય. જો આ ધારો કે પપ્પા હોય ને તો એમ કહી દઈએ કે અડધા કિલા કોબીમાં કોઈ દી 6 જણા ના જમે ક્યાંય, એ ગામમાં કંઈક લેવા મોકલે કે પોતે જાય કે એવું કંઈક કરે. પણ મમ્મી હોય ને તો એ અડધો કિલો કોબી જ જોઈ, એ સરસ નાખ દે એકાદું બટેટું મોટું બધું, અને કરશો એક નાખ દે પાણી, અને કહેશે કે આજ તો ખાશું આપણે રસાવાળું શાક. અને જો બધા એ ખાય રસાવાળું શાક, પણ હકીકતમાં કોબી ઓછી હતી એટલે રસો કરવો પડ્યો, એટલે એમાં બટેટું નાખવું પડ્યું, એ આપણને ખબર ના પડે. આ આવડત છે અને ગિફ્ટેડ છે, એ ભગવાને એને આપેલી આવડત છે. બરાબર? તો પેલી કઈ વાત કરીએ આપણે કે જ્યારે તેણી બીમાર હશે ત્યારે તેણી સાજી થશે. બીજું કે 6 જણાના 6 વ્યક્તિના કુટુંબને પણ અડધો કિલો કોબીમાં જમાડી શકશે. હજી આગળ જુઓ, એન્ડ she would manage a child's bath, play, study, food and sleep without getting irritated. શું છે જુઓ હવે, એ શું કરશે? તે બાળકને નવડાવશે, બરાબર, પછી એને રમત રમાડશે, એને અભ્યાસ કરાવશે, એના ખોરાકનું ધ્યાન રાખશે, એને સુવડાવશે. આ બધું જ બાળકનું કરશે. કેવી રીતે? વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. ઇરિટેટેડ મતલબ આપ્યું છે એનોઇડ, મતલબ ચીડાવવું. એ જરાય ચીડાયા વિના એ બાળકના બધા જ કામ કરશે. આ બાળકો તમે ખાલી કલ્પના કરો તો, આ મમ્મી જ એક ધારી લ્યો કે હાલો એક 6 વર્ષનું કે 5 વર્ષનું કે 4 વર્ષનું કંઈક બાળક છે નાનકડું, હાલો, હવે 3, 4 કે 5 વર્ષના બાળકનું મમ્મી જે કામ કરે, એને સ્નાન કરાવવાનું, એને રમાડવાનું, એને અભ્યાસ કરાવવાનું, એને ખવડાવવાનું, એને સુવડાવવાનું. હવે કલ્પના એવી કરો, મમ્મીની જગ્યાએ પપ્પા મૂકી દો ખાલી, હાલો, એક દિવસ આ બાળકના બધાય કામ પપ્પાએ કરવાના. અને જો પછી પાડોશના વ્યક્તિ ભેગા ના થાય ને તો કહેજો, કારણ કે પપ્પાએ રાયડું નાખતા હોય અને બાળક બિચારું રડતું જ હશે પછી. બરાબર? આ મમ્મી સિવાય કોઈનું કામ છે જ નહીં. જરાય ગુસ્સે થયા વિના મમ્મી બધું જ કામ કરે છે. બરાબર? ધીસ ઇઝ ઓલ્સો ગિફ્ટ ફ્રોમ ગોડ ટુ મધર. ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડેલ ઓફ ધ મધર વેરી સ્લોલી. આ દેવદૂત હતો ને એ ધીમેથી આમ આટો માર્યો એને, સમજી ગયા, મોડેલની ફરતે. હાજી માતાની મૂર્તિ હતી, કારણ કે હજી હું છે એમાં જીવ તો પીરો નથી ભગવાને, એટલે મૂર્તિ જ મોડેલ છે. બરાબર ને? અત્યારે તો હી ટચડ ઇટ એન્ડ સેડ ઇટ્સ ટુ સોફ્ટ. જરાક એને સ્પર્શ કર્યો, શું બોલ્યો? ઇટ્સ ટુ સોફ્ટ. દેવદૂત કે આ તો ખૂબ જ સોફ્ટ, એકદમ નરમ છે, કે એકદમ કોમળ છે આ. ત્યાં જ ભગવાન બોલ્યા બટ વેરી ટફ. નહીં કે જરાય સોફ્ટ નથી, કે આ સોફ્ટ ભલે રહી કે બટ વેરી ટફ, અને એટલી જ મજબૂત પણ છે. ભગવાન તો ઉત્સાહ આવીને સીધા બોલ્યા, યુ કેન નોટ ઇમેજિન. ભગવાન દેવદૂતને શું કહે છે સાંભળો, યુ કેન નોટ ઇમેજિન, તું કલ્પના પણ નહીં કરી શકે કે વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યોર. તને કલ્પના પણ નહીં આવે કે આ માતા શું કરી શકે છે અને શું સહન કરી શકે છે. એ તને કલ્પના પણ નહીં આવે. મિત્રો ખાસ જોજો,
એન્ડ્યોર સહન કરવું, એના બે સિમિલર આપ્યા છે અહીંયા, એક બિયર અને એક પુટ અપ વિથ. આપણે શબ્દોની વાત કરી. હવે પાછા આપણે પાઠની વાત કરીએ તો એ પણ સાચું જ છે. જો શું કીધું કે દેવદૂતને એવું લાગ્યું મધર તો ખૂબ કોમળ છે, અને આમ પણ જુઓ એક મધરની જે આપણી સ્કિનની વાત કરીએ ને, સ્કિનની વાત, તો ખરેખર એની સ્કિન ખૂબ કોમળ હોય છે. કારણ કે દેવદૂત છે ને એના આમ આમ એને સ્પર્શ કરી અને હું બોલ્યો હતો આ તો ખૂબ કોમળ છે. પણ ભગવાને વાત કરી કે ખૂબ જ દ્રઢ મનોબળવાળી પણ છે. એ કહે કે માતા શું કરી શકે છે અને શું સહન કરી શકે છે એની કલ્પના તને નહીં આવે. અને બાળકો આપણે જ્યાં વિચારશું કે ખરેખર આપણી મમ્મી કેટલું કામ કરે છે અને કેટલું સહન કરે છે. એમાં જો ખરેખર જોઈન્ટ ફેમિલી હોય ને તો મમ્મીનું આવી જ બને બિચારીનું. કારણ કે કેટલાનો એને કેટલા ટાઈમ સાચવવાના હોય. એ દાદા હોય તો દાદાનું ચા પાણી નાસ્તો, પછી પપ્પા હોય તો પપ્પાના ચા પાણી નાસ્તો, ઓફિસનો ટાઈમ, પછી આપણે ભાઈ બહેન હોય તો એના લંચ બોક્સ તૈયાર કરવા, એના યુનિફોર્મ તૈયાર કરવા, એને હોમવર્ક કરાવવું, એ વાત જ પૂછોમાં. એટલે દેવદૂતને ભગવાન કહે છે બરાબર, તને કલ્પના નહીં આવે આ માતા શું કરી શકે છે અને શું સહન કરી શકે છે. ત્યાં દેવદૂત બોલ્યો, કેન ઇટ થિંક? શું પૂછ્યું એને કે શું તે વિચારી શકે છે? તો ભગવાન બોલ્યા, નોટ ઓનલી કેન શી થિંક બટ કેન રીઝન એન્ડ કમ્પ્રોમાઇઝ ટુ. તે માત્ર જો કેન ઇટ થિંક, નોટ ઓનલી કેન શી, તે માત્ર વિચારી શકતી નથી, બટ કેન રીઝન. રીઝન શબ્દ બહુ સરસ છે. જો આમ છે ને રીઝન એટલે કારણ થાય. રીઝન મતલબ કારણ, પણ ક્રિયાપદ તરીકે છે. જો આ કેન પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું તો આ રીઝનનો મતલબ શું થાય? બુદ્ધિપૂર્વક વિચારવું. તે માત્ર વિચારી શકતી નથી, એ બુદ્ધિપૂર્વક વિચારી શકે છે. એન્ડ કમ્પ્રોમાઇઝ ટુ. કમ્પ્રોમાઇઝ મતલબ ગીવ એન્ડ ટેક, મતલબ સમાધાન કરવું. હવે આ બાળકો કેમ જો રીઝન અને કમ્પ્રોમાઇઝ મમ્મીમાં બે ગુણ છે. હવે તમે હજી પાછું યાદ કરો, જ્યારે પણ આપણા ઘરમાં અથાણું કરવું હોય, હળદર દળાવવાની હોય, મરચું દળાવવાનું હોય, તો એ મમ્મીને જ ખબર પડે એ કેટલા કિલો કરવાનું હોય, એને કેમ સાચવવું. આ બધી બુદ્ધિપૂર્વક વિચારવાનું હોય. જો કે વર્ષના કેટલા ઘઉં લેવા, કેટલા ચોખા લેવા, આ બધું જ મમ્મીનું કામ છે. જો આ ગિફ્ટેડ છે બધું. પછી કમ્પ્રોમાઇઝ, સમાધાન કરવું હોય ને તો લગભગ જ્યારે ઘરમાં ઝઘડા થતા હોય ને ભાઈ બહેનના કે પપ્પા મમ્મીના કે પછી પિતા પુત્રના કે પુત્રીના કે એ બધામાં વચ્ચે સમાધાન કરવા મોટે ભાગે મધર જ હોય. કારણ કે ભગવાનની ગિફ્ટ છે ને, જો બરાબર ને. એટલે કે એ માત્ર વિચારી શકતી નથી પણ બુદ્ધિપૂર્વક પણ વિચારી શકે છે અને અને સમાધાન પણ કરી શકે છે. હવે તો આ બધું સાંભળ્યા પછી છે ને ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. એન્જલ તો છે ને દેવદૂત તો બધું સાંભળી અને એકદમ પ્રભાવિત થઈ ગયો. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડેલ. ક્લોઝ એટલે નજીક, ક્લોઝર એટલે વધારે નજીક ગયો જરાક. એન્ડ મૂડ હિઝ ફિંગર એક્રોસ ધ ચીક. ચીક એટલે ગાલ. નજીક ગયો અને ગાલ પર એને પોતાની આંગળી ફેરવી. ફિંગર એટલે આંગળી. આંગળી ફેરવીને એ ભેગો દેવદૂત બોલ્યો, ઓ લોર્ડ, હર આઈસ આર લીકિંગ. કે ભગવાન આની આંખો તો લીક છે. આપણે લીક હોવું એટલે જનરલી શું કહીએ આપણે, આજ કોઈ પાઇપલાઇન હોય બરાબર, માંથી પાણી ટપકતું હોય, કોઈ નળમાંથી પાણી ટપકતું હોય, એને આપણે લીક કહીએ આપણે. એટલે આમાં એવું હતું કે એની આંખોમાંથી છે ને કંઈક પ્રવાહી જેવું નીકળતું હતું. એટલે કે ભગવાનની આંખો તો લીક છે એ કહે. અને આમ એનું વર્ડ ટુ વર્ડ કરો ને ભાષાંતર તો ચૂવું થાય, ચૂવું. પડી જામશે નહીં. તમે સમજી જ ગયા હશો લીક થવું એટલે શું હોય બરાબર. એની આંખો તો લીક છે એ કહે. ત્યાં ભગવાન બોલ્યા, હાઉ ડીડ ધીસ હેપન? એ કે આ કેમ બને? હા, ઇટ મસ્ટ બી એ ટીયર. એ તો આંસુ જ હોવું જોઈએ. ટીયર શબ્દના બાળકો 3 મિનિંગ છે. અહીંયા આપણે મિનિંગ લેવાનો છે ને એ આ છે, કયો? આંસુ. પણ એના સિવાયના બીજા 2 મિનિંગ છે એના, એક તિરાડ અને એક ફાડવું. જો ફાડવું હોય ને તો ટીયર, ટોર અને ટોર્ન. એ ક્રિયાપદ તરીકે એમ હોય, ટીયર, ટોર, ટોન. અહીંયા આંસુ છે એટલે આગળ વાત નથી કરતા બીજી કંઈ આપણે. હવે ભગવાન કહે તો આંસુ હોવું જોઈએ. આઈ
હેવ નોટ પુટ ઇટ ધેર. એ આંસુ મેં ત્યાં નથી મૂકેલું. ઇટ ઇઝ અ મિરેકલ. આ તો ચમત્કાર છે એ કે. ધ લોર્ડ એક્સક્લેમ્ડ. ભગવાને તો આમ આશ્ચર્ય વ્યક્ત કરતાં કરતાં બોલ્યા કે આંસુ ક્યાંથી આવ્યું એ કે. એ તો મૂક્યું જ નથી મેં. આ તો ચમત્કાર થયો. ત્યાં દેવદૂતે પૂછ્યું, બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ? કે ભગવાન આ આંસુ શા માટે? તો ભગવાન બોલ્યા, ઇટ ઇઝ સમથિંગ યુનિક. શું કહે છે? કે આ આંસુ છે ને એ કંઈક યુનિક છે. યુનિક મતલબ વેરી સ્પેશિયલ, અનયુઝ્યુઅલ, અનકમ્પેરેબલ પણ કહેવાય. કે આ આંસુ એવી વસ્તુ છે ને જેની કોઈ વસ્તુ સાથે તુલના થઈ જ નહીં. આ કંઈક વિશિષ્ટ છે, મતલબ આંસુ એમ કંઈક સ્પેશિયલ છે. મે બી ઇટ ઇઝ ફોર પેઇન. ભગવાન કહેજો આ કદાચ હોઈ શકે. જો મે બી એવું એટલે સંભાવના દર્શાવે, હોઈ શકે. કેના માટે? પેઇન એટલે દુઃખ, પછી જોય આનંદ, પછી પ્રાઇડ એટલે ગર્વ, ડિસઅપોઇન્ટમેન્ટ નિરાશા, લોનલીનેસ એટલે એકલતા. ધ લોર્ડ એક્સપ્લેન્ડ. જો આ હતું ને એ હતું એક્સક્લેમ્ડ. જો અહીંયા આ હતું એક્સક્લેમ્ડ એટલે શું કીધું આપણે? આશ્ચર્ય વ્યક્ત કરવું. અને અહીંયા શું આવ્યું? અહીંયા આવ્યું એક્સપ્લેન્ડ એટલે સમજાવ્યું. હજુ બાળકો આ બહુ જ સરસ વાક્ય કીધું જો ભગવાને. આંસુની હજી ખબર હતી જ નહીં કોઈને, બરાબર? આ તો બધા શું છે? આ સ્વર્ગમાં રહીએ બધા, દેવદૂતો અને ભગવાન ને બધા, બરાબર? હવે આંસુ તો પહેલી વાર આવ્યું અત્યારે. એટલે ભગવાન કે આ આંસુ છે ને કદાચ હોઈ શકે. શેના માટે? પેઇન માટે, જોય માટે, પ્રાઇડ માટે, ડિસઅપોઇન્ટમેન્ટ માટે, લોનલીનેસ માટે. આવું ભગવાને કીધું. આ બધું સાંભળી અને દેવદૂત તો એક જ વાક્ય બોલ્યો, કયું? વોટ અ વન્ડરફુલ ક્રિએશન. ખરેખર ભગવાન કેટલું અદ્ભુત સર્જન છે આ. હવે મિત્રો આ પણ તમે જુઓ, આજી વાત કરીને, બરાબર, કે આંસુ શેના માટે હોઈ શકે. હવે તમે પણ કલ્પના કરજો કે આપણી મમ્મીના આંસુ છે ને ખરેખર આ જેટલી વસ્તુ કીધીશ ને એ બધા માટે હોય. જો એક તો પેઇન માટે હોય. મમ્મીને સપોઝ કે લાગ્યું, હાલો મમ્મી પડી લોહી નીકળ્યા તો આંસુ આવશે. એ આંસુ શેના હોય? એ હોય પેઇનના, એ હોય વેદનાના આંસુ હોય. હવે તમે કોઈ જોક્સ કરશો, કોઈ વાર્તા કરશો, મમ્મીને હસાવશો અને મમ્મી એટલું ઝાઝું હસશે ને એની આંખમાંથી આંસુ નીકળશે. એ આંસુ શેના હોય? તો કે જોઈ ના હોય. પછી પ્રાઇડના આંસુ. આજ તમારી મમ્મીએ તમને ભણાવવામાં કેટલો બધો ભોગ આપ્યો હોય અને પછી તમને કાંઈ ઇનામ મળે, જાહેરમાં તમારું સન્માન થાય અને ત્યારે પણ તમારી મમ્મીની આંખમાંથી આંસુ નીકળશે. એ આંસુ શેના હશે? એ પ્રાઇડના હશે, ગર્વના હશે કે જો મારો દીકરો છે, આ મારી દીકરી છે. પછી ડિસઅપોઇન્ટમેન્ટ. હવે તમારી મમ્મીએ તમારા અભ્યાસમાં કેટલો ભોગ આપ્યો હોય, એને તન તોડ મહેનત કરીને તમારા ટ્યુશનના, તમારા સ્કૂલના પૈસા ચૂકવો હોય અને છતાંય તમે એને એક્સપેક્ટેડ તમે કાંઈ મહેનત ના કરો, તમારું પરિણામ ના આવે, ત્યારે પણ એની આંખમાં આંસુ આવશે. એ આંસુ હશે એની ડિસઅપોઇન્ટમેન્ટના, એની નિરાશાના હશે, એની હતાશાના આંસુ હશે. એને એમ હોય, બરાબર, સપોઝ દીકરી હોય કોઈ, એને ખબર હોય કે મારી દીકરી મને પૂછ્યા વગર ક્યાંય જાય નહીં, કાંઈ કરે નહીં, અને એ જ દીકરી જ્યારે નિરાશ કરે મમ્મીને, એની આશા મુજબનું વર્તન ના કરે, ત્યારે મમ્મી રડશે અને જે આંસુ આવશે ને એ આંસુ હશે નિરાશાના હશે, હતાશાના હશે. પછી એવા લોનલીનેસ, એકલતાના આંસુ. એ કેવા? તમે વિચારો કે ધારી લો તમે ધોરણ 1થી માંડીને 12 સુધી, બરાબર, તમે તમારી ગામની સ્કૂલમાં ક્યાંય ભણ્યા હો, તમે રોજ બપોરે કે સાંજે ભેગા જમતા હો, તમે 1થી 12 ધોરણ સુધી આ ક્રમ તમારો ચાલુ રહ્યો હોય અને 12મા પછી તમે જ્યારે બહાર જાઓ, ક્યાંય ભણવા તમે જાઓ અને તમારી મમ્મીને જે યાદ આવે ને, મતલબ મારો દીકરો ભેગા જમતા, મારી દીકરી અમે ભેગા જમતા, એ આંસુ જે આવશે એ ક્યાં હશે? એ હશે એની એકલતાના આંસુ હશે. તો વિચાર કરો, આ આંસુ બનાવ્યું એ કેટલું મલ્ટીપર્પઝ. તમે જુઓ તો ખરા એકવાર. આમ તો જો આંસુ નહીં, આખી મધર જ મલ્ટીપર્પઝ છે એમ કહો તો હાલે. કેટલા ટાઈમ સાચવે, પોતે કોઈ ફરિયાદ ના કરે. એને રવિવાર કોઈ દી આવે જ નહીં. આપણે રવિવાર સ્કૂલમાં આવે
પપ્પાને ઓફિસમાં રવિવાર આવે પણ મમ્મીને રવિવાર કોઈ દી ના આવે. પણ ખરેખર બાળકો ક્યારેક મમ્મીને રવિવાર આપજો. મમ્મીને કહેજો કોઈક દિવસ, મમ્મી આ તારે કાંઈ કામ નથી કરવું, આજ તારે બિલકુલ સન્ડે આજે, બરાબર. જે હોય તે ખરેખર અદ્ભુત પાઠ છે. તો આશા છે કે આ પાઠ તમને જરૂર પસંદ પડ્યો હશે. હજી આના પછી પણ નવા યુનિટની તમે રાહ જોજો. અને આમાં કાંઈ પ્રશ્ન હોય, કાંઈ ક્વેરી હોય તો ખાસ કોમેન્ટ બોક્સમાં લખજો. વંદે માતરમ. ભારત માતા કી જય.